हाँ रोपी रे आमा बહુ ભૂંડ આવતા बराबर પછી થોડાક દિવસ થયા ઉગી ગઈ હેડી એટલે પછી મેં તમારી દવા મારી રીંગરેસ તો પછી આવતા બંધ થઈ ગયા। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું આવી ગયો છું ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકો અને પાનોલી ગામે, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂતે આપણે રીંગરેસ દવાનું આપણે છંટકાવ કર્યો હતો અને એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે। તો એમની પાસેથી આપણે જાણશું કે એને કેવી રીતે છંટકાવ કર્યો હતો અને કેટલા સમય રિઝલ્ટ મળ્યું હતું અને કેવી રીતે એને સ્પ્રે કર્યો હતો, તમામ માહિતી લેશું। તો સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો, તમારું નામ જણાવો। મારું નામ બિલાલ અહમદ બાઠિયા અને કઈ જગ્યાએ છે તમારી આ ખેતીવાડી? મારું પાનોલી ગામમાં પાનોલી ગામમાં ખેતીવાડી બી પાનોલીમાં, રહેવાનું બી પાનોલીમાં। બરાબર, તો આપણે કેટલા વીઘા જમીન છે આપણે તમારી પાસે? મારી પાસે લગભગ 100 એકર જેવી છે ઘઉંની જમીન છે। કેટલી? 100 એકર। 100 એકર, બરાબર। અને બધામાં કયો પાક તમે કરો છો? મારે દર વર્ષે હેજ કરું છું આ વર્ષે કપાસ બી કર્યો છે। આ વર્ષે કપાસ પણ કર્યો છે અને શેરડી પણ કરો છો? શેરડી બરાબર, શેરડી કેટલા વીઘામાં છે તમારે? હમણાં મારી શેરડી લગભગ 83 એકરમાં છે। બરાબર, બધે શેરડી જ કરો છો? હા શેરડી જ છે। શેરડી, બરાબર। એમાં તમારે ભૂંડનો ત્રાસ હતો ને? હા રોપી રે આમાં બહુ ભૂંડ આવતા બરાબર, પછી થોડાક દિવસ ઉગી ગઈ હેડી એટલે પછી મેં તમારી દવા મારી રીંગરેસ તો પછી આવતા બંધ થઈ ગયા। બરાબર, કેટલા સમયથી નથી આવતા? લગભગ પહેલા સ્ટાર્ટિંગમાં 25 દિવસ નહીં આવ્યા, પછી મેં પાછી દવાનો છંટકાવ કર્યો એટલે પછી પાછું બંધ થઈ ગયું। બરાબર, પછી અમે ચોમાસામાં માર્યો વરસાદ પડવા પહેલા, હજુ સુધી કઈ બગાડ દેખાતો નથી મને। બરાબર, છંટકાવ માર્યો તો કેટલા ફૂટ જેવો અંદાજે? 8 થી 9 ફૂટ પહોળું છંટકાવ કર્યો। છેટા પાળા? હા હેરા પાળા માત્ર છંટકાવ માર્યો? આપણે અમારી પાસેથી કેટલા લીટર તમે દવા લઈ ગયા હતા? મેં લગભગ તમારી પાસેથી 5 થી 10 લીટર દવા લાવ્યો। 5 થી 10 લીટર ખેડૂત મિત્રો આપણી પાસેથી દવા લઈ ગયા હતા અને બધી ખેતરમાં તો નથી કર્યું, પણ જે એને વધારે ભૂંડનો ત્રાસ હતો ત્યાં કરી હતી। શેરડીના પાકમાં બહુ નુકસાન કરતા હોય બધા ખેડૂત મિત્રોને। જ્યારે આપણી પાસેથી દવા મંગાવી હતી ત્યારે તમે પેમેન્ટ પહેલા કર્યું હતું કે પછી કર્યું હતું? ના, પહેલું પેમેન્ટ કર્યું હતું અને પછી તમારી પાસે દવા આવી? તરત બીજા દિવસે આવી ગઈ હતી કે 2 દિવસ? 2 કે 3 દિવસ લાગેલા કુરિયરમાં। તરત કુરિયરમાં આવી ગઈ? તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બિલાલભાઈ આપણી પાસેથી દવા લઈ ગયા હતા અને 2 દિવસમાં એમની દવા એની પાસે પહોંચી ગઈ હતી। પેમેન્ટ પહેલા જ કરાવી છે આપણે। ભાંગી બહુ કાઢતા હતા, અંદર દોડતા હતા ભૂંદરા, અંદરથી જંગલી મોટા સુવર આવતા હોય। બરાબર, આવી કાપીને આડી જ પાડી દેતા? આડી પાડી દે। બરાબર, તો હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કોઈ ખેડૂત મિત્રો આવી રીતે ખેતી કરતા હોય, સારું રિઝલ્ટ છે રિઝલ્ટ, તો એના માટે આ ખરીદવા જેવી લાવવા જેવું છે અને મારવા જેવું છે। હવે અમે બધી જગ્યાએ એગ્રોમાં પણ આપી રહ્યા છીએ, બધા ડીલરશીપ આપી રહ્યા છે। તો જે કોઈ દર્શક મિત્રોને આ ડીલરશીપ લેવી હોય તો અમારો સંપર્ક કરી દેજો।